ગાંધીનગર લોકસભા બેઠક પરથી અમિત શાહનો 7.44 લાખ મતોથી વિજય। છેલ્લી 8 ટર્મથી ભાજપના કબજામાં રહેલી ગાંધીનગર બેઠક ઉપર અમિત શાહે જંગી બહુમતીથી વિજય હાંસલ કર્યો છે। ગાંધીનગર લોકસભા બેઠકની મતગણતરી ગઈકાલે વહેલી સવારથી શહેરના સેક્ટર 15માં સરકારી કોલેજ ખાતે શરૂ થઈ હતી। પ્રથમ રાઉન્ડથી જ ભાજપના દિગ્ગજ નેતા અને કેન્દ્રીય ગૃહ સહકારિતા મંત્રી અમિત શાહ કોંગ્રેસના હરીફ ઉમેદવાર સોનલબેન પટેલ કરતાં આગળ રહ્યા હતા અને બપોર સુધીમાં પૂર્ણ થયેલી મતગણતરીમાં અમિત શાહને 7.44 લાખની જંગી બહુમતીથી વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા। સતત 8મી ટર્મ ભાજપના ઉમેદવારની આ બેઠક ઉપર જીત થતાં પરંપરાગત બેઠક સચવાઈ ગઈ હતી અને અમિત શાહે ગત વર્ષે બનાવેલો પોતાનો જ રેકોર્ડ તોડ્યો હતો। ગત વર્ષ કરતાં 1.88 લાખ વધુ મતો મેળવી અને તેમણે નવો વિક્રમ બનાવ્યો છે, જ્યારે કોંગ્રેસના સોનલબેન પટેલને 2.66 લાખ મતો મળતા કારમો પરાજય થયો હતો। સમગ્ર ભારતમાં ગઈકાલે લોકસભા ચૂંટણીની મતગણતરી હાથ ધરવામાં આવી હતી, ત્યારે ભાજપના ગઢ રહેલી એવી ગાંધીનગર બેઠક પર ખુદ ભાજપના દિગ્ગજ નેતા અને કેન્દ્રીય ગૃહ સહકારિતા મંત્રી અમિત શાહ સતત ત્રીજી ટર્મે મેદાનમાં ઉતર્યા હતા। ત્યારે આ બેઠક પરથી ગુજરાતમાં સૌથી વધુ લીડ અમિત શાહને મળે તે માટે સ્થાનિક નેતાઓ દ્વારા આયોજન તથા મહેનત કરવામાં આવી હતી। કોંગ્રેસના હરીફ ઉમેદવાર સામે અમિત શાહ 7,44,716 મતોથી વિજયી થયા હતા, જે ગત ચૂંટણી કરતાં 1.88 લાખ કરતાં વધુ મતોની લીડ હોવાનું સામે આવ્યું છે।